أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إن تنصروا الله ينصركم ويثبت أقدامكم अज़ीज़ान मोहतरम, गुफ्तगू अहले बैत अलैहिमुस्सलामના વફાદાર સહાબીઓનો આપણે જિક્ર કરી રહ્યા હતા. જનાબે સલમાન ફારસીના જિક્ર પછી આપણે જનાબે અબુ ઝરે ગફારી કે જેમનું અસલ નામ જુંદબ ઇબ્ને જનાદા હતું, જનાબે અબુ ઝરની જિંદગી પર ગુફ્તગુ કરી રહ્યા હતા. અને જનાબે અબુ ઝર તમારી સમક્ષ જે બયાન કર્યો તો માહે રમઝાનના પહેલા કે એનો એક ફકત ખુલાસો ઈ કે જનાબે અબુ ઝર ગફારી એક ગામડાના રહેવાસી હતા. પોતે રસૂલે ખુદા ઉપર ઈમાન લાવનારાઓમાં ચોથી વ્યક્તિ હતા, ચોથા એ ઇન્સાન કે જે રસૂલે ખુદા ઉપર ઈમાન લાવવાવાળા હતા. અને ઇસ્લામના સૌથી પહેલા મુબલ્લિગ, જેનું રસૂલે ખુદાએ તબલીગ કરવા માટે જે ઇસ્લામમાં સૌથી પહેલા જેને મોકલેલા છે એ જનાબે અબુ ઝર ગફારી હતા. ઈમાનના 9મા દરજ્જા ઉપર હતા. એટલું ઈમાન કવિ, એટલું ઈમાન મજબૂત કે દુનિયાની કોઈ પણ તાકાત જનાબે અબુ ઝરના ઈમાનને ડગાવી શકતી નહીં. બહુ કોશિશ કરવામાં આવી કે જનાબે અબુ ઝર ના ઈમાનને ખરીદી લે દુશ્મનો તરફથી, જનાબે અબુ ઝરના ઈમાનનો સોદો કરી નાખે. એક વાર નહીં, અનેક વાર, ઘણી વખત કોશિશ કરવામાં આવી, ડરાવવામાં બી આવ્યા. જનાબે અબુ ઝરને ડરાવીને કોશિશ કરવામાં આવી. એમને તબઈદ યાની કે દરબદર કરવામાં આવ્યા, મક્કાથી મદીનાથી બહાર નીકાળવામાં આવ્યા. એક વાકઈ જનાબે અબુ ઝરે બહુ સખ્ત મંઝિલોમાંથી પસાર થયા છે, સખ્ત ઇમ્તિહાન આપેલું છે. જાનનો ખતરો છે, જાન દેવા માટે તૈયાર છે, ઈમાન દેવા માટે તૈયાર નથી. શહેરથી છોડવામાં આવે છે, દૂર કરવામાં આવે છે, શહેર છોડવા માટે તૈયાર છે, ઈમાન દેવા માટે તૈયાર નથી. ઔલાદને તકલીફ પડી રહી છે, ઔલાદની તકલીફ સહન કરવા તૈયાર છે, ઈમાનનો સોદો કરવા તૈયાર નથી. લાલચ ઉપર લાલચ જનાબે અબુ ઝરને દેવામાં આવી રહી છે. કેટલી લાલચો! ક્યારેક અલી અલૈહિસ્સલામ પર લાનત કરવા માટે લાલચ દેવામાં આવી રહી છે, ક્યારેક તોહફા મોકલવામાં આવી રહ્યા છે અબુ ઝરને દુશ્મનો તરફથી કે ગમે એમ કરીને એના હરામ માલને કબૂલ કરી લે અને અબુ ઝર એના ઈમાનને વેચી દે. જ્યારે ત્રીજા ખલીફાનો ટાઈમ આવે છે, મુસલમાનો જેને પોતાના ત્રીજા ખલીફા કહે છે, એનો ટાઈમ આવે છે, ઉસ્માનના સમયમાં એક માણસને 200 દિનાર આપવામાં આવે છે. દિનાર સોનાના સિક્કા ને કહેવામાં આવે છે. દિનાર એટલે સોનાના 200 સિક્કા. કોઈ નાની વાત છે? કોઈના સામે 200 સોનાના સિક્કા સામે મૂકવામાં આવે તો ઈમાન ડગમગી જાય. અબુ ઝરને 200 સોનાના દિનાર મોકલવામાં આવે છે અને આવનાર શખ્સ જ્યારે 200 દિનાર લઈને અબુ ઝરની ખિદમતમાં પહોંચે છે, અબુ ઝરની સામે રાખે છે અને કહેવામાં આવે છે કે બાદશાહ તરફથી, ખલીફા તરફથી તમારા માટે હદિયો આપવામાં આવ્યો છે. બીજું કઈ નહોતા બોલ્યા એ લોકો, કઈ નહીં બીજું. અબુ ઝરને ફક્ત હદિયો કહેવામાં આવ્યો કે ખલીફા તરફથી. અબુ ઝર ખલીફાને બી ઓળખે છે. અબુ ઝર
મૌલાએ કાયનાતના સહાબી છે, જાણે છે કે ખલીફા કે જે અલી અલૈહિસ્સલામની જગ્યા ઉપર બેઠો છે, કોઈ ફાયદા વગર ને કારણ વગર મને આ 200 દિનાર ના મોકલી શકે. અલીનો હક છીનવવા વાળા છે એ લોકો મને આમનામ 200 દિનાર આપે તોહફાના. તો અબૂઝર કહે છે કે ખલીફાને, અબૂઝરનો જવાબ તમે જો, કહેવામાં આવે છે કે અબૂઝર બહુ હાજિર જવાબ હતા, સચોટ જવાબ આપતા હતા, કોઈનાથી ડર ન રાખતા, પરબારો સામે દઈ રાખે, કઈ બી હોય પરબારો જવાબ આપી દે. અબૂઝરને જયારે 200 દિનાર આપવામાં આવે છે તો અબૂઝર કહે છે કે ખલીફાને કોણે હક આપ્યો છે કે બૈતુલ માલ માંથી આ રીતના કોઈને હદિયો આપે? બૈતુલ માલ માંથી કોને હક આપ્યો છે એને કે આ રીતના કોઈને 200 દિનાર આપી દે બૈતુલ માલ માંથી? અને ખરેખર રસૂલે ખુદાના શહાદત પછી આવું જ ચાલતું હતું. જેને જેમ મન ફાવે બૈતુલ માલ માંથી પૈસા વાપરતા હતા, મન ફાવે એને વધારે આપે, મન ફાવે એના હુકુકને ઘટાડી દે. જેને હઝરતે ઝહરા સલામુલ્લાહ અલૈહાને ચાબુક માર્યો હતો ને, એના હકને, એના પૈસાને વધારે, એનો પગાર વધારવામાં આવ્યો હતો, એટલા માટે કે હઝરતે ઝહરાને અઝિયત આપી હતી. તમે જો શું શું થઈ રહ્યું હતું. ઝહરાને મારવાના કારણે પૈસા વધારવામાં આવી રહ્યા, પગાર વધારવામાં આવી રહ્યા હતા. કુનફુઝ નામ હતું, કુનફુઝ, જેને હઝરત ઝહરાને ચાબુક માર્યો હતો, તમાચો માર્યો હતો, એનો પગાર વધારવામાં આવ્યો. કે તમે જો અહેલે બેત થી દુશ્મનીમાં શું શું થઈ રહ્યું છે. અબૂઝર બધાઈને ઓળખે છે, આ બધાઈને કે જે બૈતુલ માલમાંથી હક કોણે આપ્યો છે તમને વાપરવાનો? તો કહે છે કે ના, બૈતુલ માલમાંથી નથી, આ તો બાદશાહ ખલીફાએ પોતાના હિસ્સામાંથી તમારા માટે મોકલ્યા છે. અહીંયા તો ખુશ થઈ જવાની વાત છે ને, અગર આમ કહી તો. અબૂઝર ઓળખે છે, અહીંયા બી ખુશ નથી થતા, ખુશ થઈને 200 દિનાર રાખતા નથી. અબૂઝર સવાલ બીજો પૂછે છે, તો પછી ખલીફા તરફથી મને જ એકલાને આપવામાં આવ્યા છે કે બધાને આપવામાં આવ્યા છે? અબૂઝરના સવાલ એવા હોય છે ને કે સામે વાળા આમનમ ડગમગી જાય, હચમચી જાય. અબૂઝરના સવાલોના જવાબ ના હોય. અબૂઝર કે છે ખલીફા તરફથી આ ફક્ત મારા માટે છે કે બધા મુસલમાનો માટે છે? અને જો સાંભળી લો, અગર ખલીફા તરફથી ફક્ત મારા માટે હોય ને તો જાઓ અને ખલીફાને કહી દો કે હું બેનિયાઝ ઇન્સાન છું, હું ગની ઇન્સાન છું, મને કોઈ જરૂરત નથી આ પૈસાની, મારી પાસે જે અલ્લાહનું આપેલું છે મારા માટે કાફી છે, મને જરૂરત નથી આ પૈસાની. કારણ કે અબૂઝર જાણતા હતા કે આ પૈસો લેવાથી એના ઈમાન પર શું અસર થશે. ઈમાનની, દોલતની અહેમિયત બતાવવા માટે કે આ હરામનો પૈસો અગર મારા પેટમાં ચાલ્યો જશે, મારી ઓલાદના પેટમાં ચાલ્યો જશે, તો અલ્લાહ જાણે કે મારી અને મારી ઓલાદનું હશર શું થશે, મારા ઈમાનની હાલત શું થશે. દિલમાં જે મોહબ્બતે અલી અલૈહિસ્સલામ છે ઈ કઈ રીતના ખતમ થઈ જશે અગર હરામનું પેટમાં ચાલ્યું જશે તો. અબૂઝર અલીના શિયા હતા, અલીના સહાબી હતા, અને કોઈ પણ કિંમત પર અલીની મોહબ્બતનો સોદો કરવા માટે અબૂઝર તૈયાર નથી. અબૂઝર પોતાને ગની કીધા, પોતાને માલદાર કીધા. અબૂઝર પાસે પૈસા નહોતા કઈ કે પોતાને ગની કહી રહ્યા છે. અબૂઝર કે છે બાદશાહને, ખલીફાને કહી દો કે હું ગની છું, મને પૈસાની જરૂરત નથી. શું અબૂઝર કહી રહ્યા છે? અબૂઝર પૈસા છે તમારા પાસે? અબૂઝર કે છે મારી પાસે જે દોલત છે તો દુનિયામાં કોની પાસે છે? હું ઇશ્કે અલીની દોલતથી માલામાલ છું, હું ઈમાનની દોલતથી ગની છું. વિલાયતે અલી અલૈહિસ્સલામે મને માલદાર બનાવેલો છે, હું અલીની દોલતથી માલામાલ છું. મને આ દુનિયાની દોલતની શું જરૂરત છે? દુનિયાની દોલતને ઠોકર મારું છું અલીની મોહબ્બતના સામે, અલીની વિલાયતના બદલામાં. અબૂઝર કહે છે કે આનાથી મોટી કોઈ દોલત નથી, તમે આની કદર કરજો, આની કિંમતને જાણજો, 2 પૈસા માટે ઈમાન ના વેચી દેજો.
બે પૈસા માટે અલીની વિલાયતને અને મોહબ્બતને ન વેચી દેજો, જહન્નમને ન ખરીદી લેજો. અલીની મોહબ્બતના બદલામાં, ઈમાનના બદલામાં જહન્નમ ન ખરીદી લેજો. ધ્યાન રાખજો, હલાલ હરામની તમીઝ કરજો, હરામ પેટમાં ન જવા દેજો. આશી અબુ ઝર ગફારીના દર્સ આપણા માટે. પરવરદિગાર આપણને બધાને તોફીક આપે કે આપણે જનાબે અબુ ઝરની જેવી જિંદગી જીવી શકે, જનાબે અબુ ઝરની જેમ આપણા ઈમાનની હિફાજત કરી શકે. ખુદાએ આમોને પણ પૈગંબરના આ અઝીમ, મૌલાએ કાયનાતના અઝીમ સહાબાની સીરત પર અમલ કરવાની તોફીક અતા ફરમાવો. પરવરદિગારા અમારા ગુનાહને સગીરા કબીરાને માફ ફરમાવો. ખુદાયા મરતા દમ સુધી ઇશ્કે અહેલે બેત, વિલાયત અહેલે બેત ને સંભાળી રાખવાની, અને મોત પછી જ્યારે કબ્રમાંથી ઉઠાડતો એમની વિલાયતની સાથે દુનિયામાંથી ઉઠાડજે. મારા અલ્લાહ તમામ મરીઝોને શિફા અતા ફરમાવો, મુમિનીનની પરેશાનીઓ દૂર ફરમાવો, આપસમાં મોહબ્બત અને ભાઈચારો કાયમ ફરમાવો. કુરાન અને અહેલે બેતથી જોડાઈને રહેવાની તોફીક અતા ફરમાવો. અમારી આકિબત બખૈર ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસ્બાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના નાસિર મદદગારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.